શું તમારું બાળક શાક ને દાળ નથી ખાતું? તો તમે એની જગ્યાએ શું કરો છો? ટોમેટો સોસનો ઓપ્શન આપો છો, રાઈટ? આપણે ઘણીવાર એવું કરીએ છીએ. આ નથી ખાતું ને, ઓકે કંઈ વાંધો નહીં, લે તને થોડો સોસ આપું છું, તું ખાઈ લે. પણ સોસનો યુઝ કરતાં પહેલાં એકવાર ચોક્કસ વિચારજો કે બાળકોના હેલ્થ પર શું ઇફેક્ટ કરે છે. તેમાં આવતા આર્ટિફિશિયલ કલર, પ્રિઝર્વેટિવ, સાથે સાથે આર્ટિફિશિયલ એસેન્સ જે બાળકોને લોંગ ટાઈમે સ્કિન પ્રોબ્લેમ કરે છે, એના હેલ્થ, એના બ્રેઇન ઉપર પણ સાઈડ ઇફેક્ટ કરે છે. તો જે આ ઇઝીલી અને વારંવાર યુઝ થતો સોસ છે ને, એ ચોક્કસ અટકાવવો પડે એમ છે. તો તેના ઓપ્શનમાં આપવું શું? તો તેના ઓપ્શનમાં તમે ફ્રેશ બનાવેલી ગ્રીન ચટણી આપી શકો છો. દરેક શાકભાજીના સંભારા બનાવીને આપી શકો છો. અથવા કંઈ ન મળે ને તો બેસ્ટ ઓપ્શન ગોળ અને ઘી મિક્સ કરીને આપી દો. આ પણ તમારા બાળકોના હેલ્થ માટે ખૂબ સારું છે. પણ એક વાત યાદ રાખજો, જેટલું ફ્રેશ ફૂડ એટલું બેસ્ટ ફૂડ. તો આપણા બાળકોના બાળપણમાં ફ્રેશ ફૂડ અપનાવીએ અને એની હેલ્થને બેસ્ટ રાખીએ.